નરેન્દ્ર મોદીની સરકારમાં જે મંત્રીએ રાજ્ય કક્ષાના મંત્રીના શપથ લીધા છે તે મંત્રી હવે આ પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી છે। કોણ છે આ વ્યક્તિ તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગઈકાલે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે ત્રીજી વાર શપથ લીધા। તેમના સાથે કેન્દ્રના મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ અને સ્વતંત્ર પ્રભારીના મંત્રીઓ સહિત કુલ 71 વ્યક્તિએ શપથ લીધા છે। પરંતુ સમાચાર સામે આવી રહ્યા છે કેરળના સુરેશ ગોપીના। આ સુરેશ ગોપી છે તે સાઉથ ઇન્ડસ્ટ્રીઝના એક મોટા સ્ટાર છે અને કેરળમાં ભારતીય જનતા પાર્ટીની પહેલી વખત એક સીટ આવી છે અને આ ઇતિહાસમાં સીટ દર્જ થઈ છે। આ સુરેશ ગોપી છે તેમણે ગઈકાલે રાજ્ય કક્ષાના મંત્રીના શપથ લીધા છે અને દિલ્હીમાં તેમણે એક ખાનગી ન્યૂઝ ચેનલમાં વાત કહી છે કે તેમને આ પદ પરથી મુક્તિ જોઈએ છે। તેમનું કહેવું છે કે તેમણે મંત્રી પદ માંગ્યું નહોતું પરંતુ પાર્ટીએ તેમને આપ્યું છે અને તે મંત્રી પદમાંથી મુક્ત થવાનું જે કારણ આપ્યું છે, જેમાં તેમનું કહેવું છે કે તેમણે ઘણી બધી ફિલ્મો સાઇન કરી છે અને તે ઇન્ડસ્ટ્રીઝમાં રહેવા ઈચ્છી રહ્યા છે। આ ફિલ્મોનું કામ પૂરું કરવા માટે તે આ ઈચ્છા વ્યક્ત કરે છે। કેરળમાં કોમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીના પહેલી વખત જે સાંસદ છે ત્રિશુરમાંથી તે ચૂંટાયા છે। આપણે જણાવી દઈએ કે આ સુરેશ ગોપી છે તે સાંસદમાં પણ રહી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે અને તેમણે જે કમ્યુનિસ્ટ પાર્ટીના ઉમેદવાર હતા તેમને 74,000થી વધુ વોટોથી હરાવ્યા છે અને આમ મોદી મંત્રીમાં હજી ગઈકાલે 71 જે મંત્રીએ શપથ લીધા છે તેમાંથી એક મંત્રીએ અત્યારે આ મંત્રીમંડળમાં રહેવા માટે અનિચ્છા જાહેર કરી છે। આમ કેરળમાં કમ્યુનિસ્ટ જે પાર્ટી છે તેનો સતત દબદબો છે અને આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ ચૂંટાયા તે તેમના માટે એક મોટી વાત છે તેવું પણ તેમનું કહેવું છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા